સમય થોડા ખાસ ગીત આવશે ત્યાર પછી વચન તરફ આપણે આગળ વધીશું. Rajapami Jashe Sangatinu
હાલેલુયા. बोलो बोलो यीशु मसीह की वो फिर से आने वाला ઈશ્વરનો આભાર માનીએ છીએ કે ઈશ્વરે નવા વર્ષના 2026ના વર્ષમાં બીજા રવિવારે ઈશ્વરનું ભજન સ્તુતિ અને આરાધના કરવાની તક પૂરી પાડી અને વિશેષ કરીને આ સમયે મણિનગર સીએનઆઈ મંડળીના પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ રેવરન્ડ જુલિયસ ક્રિસ્તી સાહેબનો હું આભાર માનું છું અને એસોસિએટ પાળક સાહેબ રેવરન્ડ સુરેશ સાહેબનો આભાર માનું છું કે મને આ ઈશ્વરના વચનો લાવવાની તક પૂરી પાડી. આપણે વચનમાં જઈએ પહેલા પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમય માટે. અમે જ્યારે તમારા વચનોનું મનન કરીએ ત્યારે પ્રભુ તમે તમારા વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરો. તમારા વચનો સ્વીકારવાના માટે ને પ્રમાણે જીવન જીવવાના માટે તમે અમારી સહાય કરો, અમારી મદદ કરો. પ્રભુ, પ્રાર્થના કરો છું વિશેષ કરીને મને તમે તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો. મારા મુખમાં તમે શબ્દ મૂકો જેથી કરીને જે કોઈ શબ્દો મારા મુખમાંથી નીકળે એ તમારા મહિમાને અર્થે ને તમારી મંડળીના દરેક ભાઈ બહેનોની આત્મિક મુસાફરીમાં એમને ઉત્તેજનદાયક બની રહે, માર્ગદર્શનરૂપ બની રહે. તેમના જીવનો દ્વારા પણ તમારું નામ મોટું બનાવવામાં આવે એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. અને આ સમયને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રાર્થના અમારા તારણહાર ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આ સમયે સાધુ સુંદરસિંહ ચર્ચ પંજાબી કોંગ્રેગેશન શિલોંગ અને ઓલ સેન્ટ્સ કેથેડ્રલ શિલોંગ અને ડાયોસીસ ઓફ નોર્થ ઈસ્ટ ઇન્ડિયાના બિશપ સાહેબ ધી રાઇટ રેવરન્ડ ડોક્ટર માઇકલ હેરન્સ તરફથી આપ સર્વને નવા વર્ષની સલામ પાઠવું છું. મારા પરિવાર તરફથી પણ આપ સર્વને નવા વર્ષની સલામ પાઠવું છું. વિશેષ કરીને બિશપ સાહેબે કીધું હતું કે ત્યાં મંડળીમાં જ્યાં પણ જાઓ ત્યાં તમે મારા તરફથી બધાને સલામ અને મારી પ્રેમ તમે આપજો. આજે જે વિષય પર આપણે જોવા માંગીએ છીએ એ છે ઈસુનું નામકરણ અને કરારનું નવીનીકરણ. હૃદયમાં લખાયેલું વચન અને મોઢેથી સ્વીકારાયેલો પ્રભુ. ફરીથી કહીશ, ઈસુનું નામકરણ અને વચન કરારનું નવીનીકરણ. હૃદયમાં લખાયેલું વચન અને મોઢેથી સ્વીકારાયેલો પ્રભુ. આજે નવા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે. નવ વર્ષ એ સમયનો ફેરફાર નથી, પણ એ આત્માનું આમંત્રણ છે. નવ વર્ષ એક તારીખ નથી. દુનિયા માટે જ્યારે 9 વર્ષ આપણે ઉજવ્યું ત્યારે 9 વર્ષ ફક્ત પાર્ટી, ફટાકડા ફોડવા અને શુભેચ્છાઓ પાઠવવી, પરંતુ દરેક ઈશ્વરના બાળકો માટે, ઈશ્વરના લોકોને માટે 9 વર્ષ એક સ્પિરિચ્યુઅલ પોઝ, જેને આત્મિક ધમહાણ આપણે કહી શકીએ, એ સમય છે જ્યાં આપણે જીવનને ગંભીરતાથી જોઈએ છીએ. પાછલા વર્ષમાં ઈશ્વરે જે આશ્ચર્ય કર્મો કર્યા, ઈશ્વરે જે સહાય કરી, જે મદદ કરી, સાજાપણું આપ્યું, આપણા જીવનમાં માર્ગદર્શન દોરવણી આપી, એ થોભીને આપણે એના વિશે વિચાર કરીએ છીએ. અને 9 વર્ષ, જ્યારે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે 3 પ્રશ્નો એ આપણી પાસે હોય છે. પહેલો કે ગયા વર્ષે હું ક્યાં હતો? 2025ના વર્ષમાં હું ક્યાં હતો? મારું જીવન કેવું હતું? બીજો પ્રશ્ન, આજે જ્યારે મેં નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે હું ક્યાં ઊભો છું? Where do I stand? અને ત્રીજો પ્રશ્ન કે જ્યારે મેં નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે
પ્રભુ મને ક્યાં લઈ જવા માંગે છે. મારા જીવન માટે, મારા પરિવારના જીવન માટે પ્રભુની શું ઈચ્છા અને યોજનાઓ છે. આપણા મોટાભાગના બધાની પાસે વ્હીકલ્સ છે, કાર છે, સ્કૂટર છે. જ્યારે આપણે લાંબી મુસાફરીએ જવાનું હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ? સર્વપ્રથમ તૈયારી કરીએ, બરોબર. પહેલું તો ચેક કરીએ કે ભાઈ કારની અંદર પેટ્રોલ છે કે નહીં, બરોબર. પછી એન્જિન ઓઇલ ચેક કરીએ, બ્રેક ઓઇલ ચેક કરીએ, બરોબર. બધું આપણે ચેક કરીએ કે વાહન બરોબર ચાલે છે કે નહીં. એ 4 વ્હીલર હોય કે 2 વ્હીલર્સ હોય, પણ એ આપણે ચેક કરીએ છીએ. એ જ રીતના જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે થોભવાની જરૂર છે, પાછળ જોવાની જરૂર છે, આપણી જાતોને તપાસ કરવાની જરૂર છે. અને આજનો આ દિવસ એક ખાસ દિવસ છે, કારણ કે પ્રભુની મંડળીઓ એ ઈસુના નામકરણને યાદ કરે છે. ઈસુના નામકરણને યાદ કરે છે. બાઇબલમાં નામ એ માત્ર ઓળખ નથી. નામ એ ઓળખ નથી, પણ નામ સાથે અધિકાર, હેતુ અને સત્તા જોડાયેલી છે. માથીની લખેલી સુવાર્તા તેનો 1લો અધ્યાય અને તેના 21મી કલમમાં ત્યાં કહે છે કે અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. અને એ નામ આપણને સર્વને યાદ અપાવે છે કે જ્યારે આપણે આ 2026ના વર્ષમાં ઓલરેડી પ્રવેશ કર્યો છે, 2 અઠવાડિયા વીતી ગયા છે, આજે બીજો રવિવાર છે. આગળના દિવસોમાં, જ્યારે દિવસોમાં, મહિનાઓમાં આપણે આગળ જવાનું છે ત્યારે આપણે યાદ રાખવાની જરૂર છે કે એ નામ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. કારણ કે 2026ના બાકીના દિવસોમાં શું રાખેલું છે, શું રહેલું છે એ આપણને ખબર નથી. કાલે શું થશે એ આપણને ખબર નથી. પણ જ્યારે આપણે નામ સાથે આગળ વધીએ છીએ, એ નામ આપણને આગળ વધવામાં આપણા આત્મવિશ્વાસને મજબૂત કરે છે, પ્રભુ પરના વિશ્વાસને મજબૂત કરે છે. એ આપણને માર્ગદર્શન, આપણને ચોક્કસ દિશા એ નામ આપણને આપે છે. અને એ કે ભલે ગમે તે આગળના દિવસોમાં હોય, આગળના મહિનાઓમાં હોય, પણ હું જાણું છું કે મારો પ્રભુ મારી સાથે છે. એ નામ ઈસુ, ઇમ્માનુએલ, એ મારી સાથે છે. અને ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા સંજોગો આવે, પણ એ પ્રભુ મને ક્યારેય તજી દેશે નહીં, મને મૂકી દેશે નહીં. એ વિશ્વાસ સાથે, એ નામ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. યિર્મયાનું પુસ્તક તેના 31મો અધ્યાય અને તેની 33મી કલમમાં ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હું મારી વ્યવસ્થા તેમના મનમાં મૂકીશ અને તેમના હૃદય પર લખીશ, અને હું તેમનો દેવ થઈશ અને તેઓ મારી પ્રજા થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે વ્યવસ્થા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ એ મારા અને તમારા હૃદયપટ પર લખેલું છે. એ નામ ક્યારેય કોઈ આપણા સ્મરણમાંથી, કોઈ આપણી યાદમાંથી કે કોઈ આપણા હૃદયમાંથી લઈ જઈ શકે એવું નથી, કે કોઈ મિટાવી શકે એવું નથી. અને ઈશ્વરે એવા સમયે ઇસ્રાયેલી પ્રજાને એ વચન આપ્યું કે હું મારી વ્યવસ્થા તેમના મનમાં મૂકીશ અને તેમના હૃદય પર લખીશ, અને હું તેમનો દેવ થઈશ અને તેઓ મારી પ્રજા થશે. એવો સમય હતો કે ઇસ્રાયેલી પ્રજા એ ગુલામીમાં હતી, બંદીવાસમાં હતી, હતાશ હતી, નિરાશ હતી,
અનિશ્ચિતતાઓથી ભરેલું એમનું જીવન હતું. અને જો આપણે આજના સમયમાં આપણે જોઈએ તો આપણે પણ એવા સમયમાં જીવી રહ્યા છે. આપણું જીવન એ અનિશ્ચિતતાઓથી ભરેલું છે. આપણું જીવન એમાં ઘણી બધી હતાશાઓ છે, નિરાશાઓ છે, વિપરીત પરિસ્થિતિઓ છે. આપણને ખબર નથી કે હવે પછી શું થનાર છે મારા જીવનમાં, મારી સાથે શું થનાર છે એની મને ખબર નથી, તમને ખબર નથી. અને ઈશ્વર એવા સમયમાં, એવા સંપૂર્ણપણે ભાગી ગયેલા, તૂટી ગયેલા સમયની અંદર ઈશ્વરે વચન યિર્મયાહ પ્રબોધક દ્વારા ઇસ્રાયેલી પ્રજાને આપે છે કે હું મારી વ્યવસ્થા તેમના મનમાં મૂકીશ અને તેમના હૃદય પર લખીશ, ને હું તેમનો દેવ થઈશ ને તેઓ મારી પ્રજા થશે. અને એ જ વચન આજના કચડાયેલા, ભંગાયેલા, અનિશ્ચિતતાથી ભરેલા સમયમાં ઈશ્વર મને તમને આપે છે કે હું મારી વ્યવસ્થા તમારા મનમાં મૂકીશ, તમારા હૃદય પર લખીશ અને હું તમારો દેવ થઈશ ને તમે મારી પ્રજા થશો. લોકો એ સમયે પ્રભુથી દૂર જતા રહ્યા હતા. આજે પણ કેટલા બધા લોકો એ પ્રભુથી દૂર છે. તેઓ માને છે કે તેઓ પ્રભુથી બહુ નજદીક છે, પણ હકીકતમાં તેઓ પ્રભુથી દૂર છે. તે લોકોએ ઇસ્રાયેલી પ્રજાએ સમયે કરાર તોડ્યો હતો. તેમનું મંદિર નષ્ટ થઈ ગયું હતું અને એમના માટે મનુષ્યની રીતે જોઈએ તો એમના માટે બધું સમાપ્ત થઈ ગયું હતું, કારણ કે તેઓ તેમના દેશની બહાર હતા, યરૂશાલેમની બહાર હતા, ગુલામીમાં હતા, પરદેશીઓની મધ્ય હતા. અને એવા સમયે પ્રભુએ એમને કહ્યું કે અંત હજુ આવ્યો નથી, હું નવેસરથી નવી શરૂઆત કરીશ. અને એ પ્રભુ આ નવા વર્ષમાં આપણા જીવનોની સાથે આપણી સાથે એવું કહેવા માંગે છે કે હજી અંત આવ્યો નથી. આ નવા વર્ષમાં હું તમારા જીવનમાં નવું કરવા માંગુ છું, નવી શરૂઆત કરવા માંગુ છું, નવો આરંભ કરવા માંગુ છું, જેથી કરીને તમારા જીવનો એ આશીર્વાદોથી ભરપૂર થાય. જૂનો કરાર 10 આજ્ઞાઓ જે હતી એ પથ્થરો પર લખાયેલી હતી. પથ્થરને આપણે ફેંકીએ એટલે તૂટી જાય, પણ ઈશ્વરે કહ્યું કે એ કરાર જે છે હું તમારા હૃદયોમાં લખીશ, કે જે કરાર કોઈ તોડી ના શકે, જે કરાર કોઈ લઈ જઈ ના શકે તમારી પાસેથી. અને ઈશ્વરે એ નવો કરાર હૃદય પર લખ્યો. ઈશ્વર એ કહેવા માંગે છે કે જૂનો કરાર પથ્થર પર લખાયેલો હતો, મીન્સ બહારથી એનું જીવનનું નિયંત્રણ કરવું. પણ જ્યારે ઈશ્વરે કીધું કે નવો કરાર હું તમારા હૃદય પર લખીશ, એ ઈશ્વર એ આપણું આંતરિક પરિવર્તન કરવા માંગે છે, આપણને અંદરથી બદલવા માંગે છે. ઈશ્વર કહે છે કે હું તને અંદરથી બદલીશ, પરંતુ હૃદય પર લખેલું વચન એ જીવંત રહે છે. ઈશ્વર કહે છે કે હું ફક્ત તારા કાર્યો સુધારવા નથી માંગતો, પણ તારું હૃદય બદલવા માંગુ છું. આ નવા વર્ષમાં 2026ના વર્ષમાં ઈશ્વર કેવળ આપણને આપણા કાર્યોને સુધારવા નથી માંગતો, પણ આપણું આંતરિક બદલાવ કરવા માંગે છે, આપણને અંદરથી બદલવા માંગે છે. કારણ કે આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે એ તો બહારથી આત્મિક દેખાય છે, બાકી અંદરથી તો કપટી છે, મેલો છે, એવા બધા શબ્દો આપણે ઉચ્ચારીએ છીએ. પણ આ નવા વર્ષમાં એ પ્રભુ કહે છે કે હું તારા કાર્યને સુધારવા નહીં માંગતો, પણ તને અંદરથી બદલવા માંગુ છું. કારણ કે જો આપણે અંદરથી બદલાયેલા હોઈશું તો આપણા કાર્યો એ ઓટોમેટિક બદલાઈ જશે, આપણા કાર્યો એ ઓટોમેટિક બદલાઈ જશે. અને આ 2026નું વર્ષ આપણને પૂછે છે કે શું તું દેવને
તારા હૃદયમાં નવો કરાર લખવા દઈશ કે નહીં? એ મારી અને તમારી ઉપર આધાર રાખે છે. શું આપણે એ ઈશ્વરને એનો નવો કરાર આપણા હૃદય પર લખવા દઈશું કે નહીં? ઈશ્વરનું નામકરણ કરાર, જે કરાર છે એ હવે જીવંત છે, જીવતો છે. અને ઈસુના નામનો અર્થ છે કે યહોવા ઉદ્ધાર કરે છે. યહોવા ઉદ્ધાર કરે છે. નવો કરાર કોઈ કાયદો નથી. નવો કરાર એ કાયદો નથી, કોઈ નિયમનું પુસ્તક નથી. નવો કરાર એક જીવંત વ્યક્તિ છે. નવો કરાર એક જીવંત વ્યક્તિ છે અને એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એમણે કહ્યું કે મારું રક્ત એ નવા કરારનું રક્ત છે. નવા કરારનું રક્ત છે. યોહાન 1:14 કહે છે કે વચન દેહ ધારણ કરીને આપણી મધ્યે વસ્યો. પ્રભુ ઈસુમાં ઈશ્વર આપણાથી દૂર નથી, પણ આપણાથી નજદીક છે. ઈશ્વર કઠોર નથી, પણ એ કૃપાળુ અને દયાળુ છે. પ્રભુ પરમેશ્વર એ શાંત નથી, પણ એ નવા કરાર દ્વારા પ્રભુ ઈસુમાં આપણી સાથે વાત કરે છે, આપણી સાથે બોલે છે. અને એ નામ મારા અને તમારા માટે બહુ જ મહત્વનું છે. કાયદો કહે છે તમે નિષ્ફળ ગયા છો, પણ પ્રભુ ઈસુ કહે છે કે તમે મારી પાસે આવો. આ 2026નું વર્ષ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં શરૂ કરીએ છીએ, એટલે આપણે આ વિશ્વાસથી ચાલીએ છીએ કે ઉદ્ધાર એ પહેલેથી ઉપલબ્ધ છે અને ઈસુનું નામ એ આપણને આપણો દરેક અનિશ્ચિતતાના સમયમાં, ભંગાયેલા સમયમાં, હતાશ નિરાશાના સમયમાં એ આપણો દ્રઢ અને આપણો મજબૂત કિલ્લો છે. એ મજબૂત નામ એ ઈશ્વરે મને ને તમને આપ્યું છે. એ નામને વળગી રહેવાની જરૂર છે. એ નામમાં બન્યા રહેવાની જરૂર છે. અને યોહાનની સુવાર્તા તેના 15મો અધ્યાય જે આપણા માટે વાંચવામાં આવ્યો 1-8 કલમ, ત્યાં વચન કહે છે કે મારામાં રહો. મારા વગર તમે કશું જ કરી શકતા નથી. અને મેં ઘણી વાર કીધું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર આપણે જીરો છીએ. Without Christ, I am zero. With Christ, I am hero. આપણે બધા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હીરો અને હિરોઈન છે. જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણામાં છે તો. પણ જો આપણામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી તો આપણું જીવન, આપણા જીવનની અંદર એ શૂન્ય અવકાશ છે, જીરો છે. અને ઈસુ સંબંધની જ્યારે આપણે વાત કરીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં ધર્મની વાત નથી, રીતિ રિવાજની વાત નથી, ટ્રેડિશન્સ ફોલો કરવાની વાત નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સંબંધની વાત કરે છે, રિલેશનશિપ. આપણો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ એ દ્રઢ અને મજબૂત સંબંધ હોવો જોઈએ. ખ્રિસ્તી જીવન એટલે ધાર્મિક પ્રવૃત્તિ નહીં, વધુ નિયમો નહીં, પરંતુ ખ્રિસ્ત સાથે જીવંત જોડાણ. ખ્રિસ્ત સાથે જીવંત જોડાણ કે ડાળી ફળ બનાવવા માટે મહેનત કરતી નથી, પણ એ ડાળી એ થળની સાથે લાગેલી રહે છે અને થળમાંથી એનું પોષણ પ્રાપ્ત કરે છે અને એ ડાળી આખરે ફળ આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જો તમે મારામાં રહેશો તો તમે પુષ્કળ ફળ આવશો.
ઘણી બધી વાર આપણા જીવનમાં તકલીફો પરેશાનીઓ આવે, લોકો ગમે તે બોલે, પણ એ વખતે યાદ રાખવાનું કે લોકો પથ્થર કોને મારે? કયા ઝાડ પર વધારે પથ્થર મારે? જે ઝાડ પર વધારે ફળ આવતો હોય એની ઉપર પથ્થર લોકો મારે. એટલે આપણે એટલું યાદ રાખવાનું કે જ્યારે લોકો આપણી નિંદા કરે ત્યારે આપણે યાદ રાખવાનું કે હું જે કરી રહ્યો છું એ સાચું કરી રહ્યો છું, હું સાચા માર્ગમાં ચાલી રહ્યો છું. લોકો ભલે ગમે તે કહે, મારો અને મારા ઈશ્વર સાથેનો સંબંધ એ આપણા માટે બહુ મહત્વનો છે. લોકો શું કહેશે એની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે લોકો 1000 પહોંચે, 1000 વાતો કરશે, પણ આપણે આપણું લક્ષ્ય નવા વર્ષની અંદર પ્રભુ ઈસુ પર રાખવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બન્યા રહેવાની, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહેવાની જરૂર છે. કારણ કે આપણા જીવનમાં હતાશા આવે, નિરાશા આવે, કપરા સંજોગો આવે, પણ એ વખતે યાદ રાખવાનું કે પ્રભુ આ નવા વર્ષમાં કદાચ મારી છટણી કરી રહ્યો છે. મારી ઝાડ કાપે ને, અમુક ડાળીઓ કાપે, એના માટે કે જે ડાળીઓ ફળ ના લાગે તેને કાપી નાખે ને બીજી ડાળીને ટ્રીમ કરે, જેથી કરીને એમાં વધારે ફળ આવે. આપણા જીવનમાં આવતી એ પરિસ્થિતિઓ, સંજોગો એ આપણને યાદ દેવડાવવા જોઈએ કે કદાચ પ્રભુ મારા જીવન દ્વારા હું વધારે ફળ લાવું એના માટે છટણી કરી રહ્યો છે, ટ્રીમ કરી રહ્યો છે, જેથી કરીને હું વધારે ફળ લાવું. અને પ્રભુ ઈચ્છે છે કે હું અને તમે, આપણે બધા આપણા જીવનો દ્વારા 160 ગણા ફળ લાવીએ. પણ એ ક્યારે આવે? જ્યારે આપણે પ્રભુમાં રહીએ તો, ઈસુમાં રહીએ તો, ઈસુના એ નામને આપણે વળગી રહીએ તો. એના વગર આપણને કાપીને ફેંકી દેવામાં આવશે, આપણને બાળી નાખવામાં આવશે. એના વગર આપણે કશું કરી શકતા નથી. ગયા વર્ષે અથવા તો વારંવાર આપણે સ્લોગન આપણે સાંભળીએ છીએ. કયું સ્લોગન? આત્મનિર્ભર, આત્મનિર્ભર ભારત. અને આપણા જીવનની અંદર બી આપણે શું કરીએ છીએ? આત્મનિર્ભર. હું છું તો બધું છે, મારા સિવાય કશું ના ચાલે. હું ના હોઉં તો મંદિર ના ચાલે, હું ના હોઉં તો મારા ઘરમાં કશું થાય નહીં, હું તો જોઈએ જ. આઈ એમ આત્મનિર્ભર બની જઈએ છે. પણ ઈશ્વર આ નવા વર્ષમાં આપણને કહેવા માંગે છે કે પ્રભુ નિર્ભર બનો. ડિપેન્ડ ઓન ગોડ. પ્રભુ પર આધારિત બનો. દરેકે દરેક પળે, દરેક સેકન્ડે, હરેક સમય જ્યારે પણ નિર્ણય લેવા ત્યારે પ્રભુને કહો, પ્રભુ આઈ હેવ ટુ ટેક ધી ડિસિઝન, આઈ નીડ યોર ગાઈડન્સ. 2026ના વર્ષમાં મને ખબર નથી શું છે, પણ તમે જાણો છો, તમે મારા પગલાં લો છો. મારે ક્યાં જવું એ તમે મને શીખવો. તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ તમે મને આપો. અને પછી જુઓ, જો તમે જેટલા પ્રભુ પર આધારિત બનશો, પ્રભુ પર નિર્ભર બનશો, એટલો જ પ્રભુ તમારા જીવનો દ્વારા પ્રકાશમાન થશે. તમારું જીવન એ 160 ગણા ફળ લાવનારું જીવન બનશે. અને એ પ્રભુ આજે મને અને તમને કહી રહ્યો છે કે આપણે એ પ્રભુમાં રહેવાની જરૂર છે. ક્રાઇસ્ટ ડિપેન્ડન્ટ બનવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત ઉપર આધારિત રહેવાની જરૂર છે. નોટ સેલ્ફ રિલાયન્ટ, ગોડ રિલાયન્ટ, ગોડ ડિપેન્ડન્ટ, ક્રાઇસ્ટ ડિપેન્ડન્ટ રહેવાની જરૂર છે. પિતા એ ફળ લાવતી ડાળીને વધુ ફળ માટે કાપે છે. 9 વર્ષ આ 2026નું વર્ષ એ કદાચ મારા અને તમારા માટે ટ્રીમિંગનો સમય હોય, છટણીનો સમય હોય. એ માટે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ખોટી આદતોથી દૂર થવું, ખોટા સંબંધો તૂટી જવા, ખોટી પ્રાથમિકતાઓ બદલવા. દેવ કાપે છે
કારણ કે તે મને ને તમને પ્રેમ કરે છે. અને જ્યારે એ ઈશ્વર મને ને તમને પ્રેમ કરે છે ત્યારે એ ઈચ્છતો નથી કે મારો ને તમારો નાશ થાય, પણ એ ઈશ્વરની સાથે મારો ને તમારો સંબંધ એ પુનઃસ્થાપિત કરવા માંગે છે. અને આગળની કલમ આપણે જોઈશું યોએલનું પુસ્તક તેનો 20 અધ્યાય, ત્યાં પુનઃસ્થાપન, ઈશ્વર જીવનને ફરી ઊભું કરે છે. ઈશ્વર જીવનને ફરી ઊભું કરે છે. 19 અને 20મી કલમમાં કે યોએલનું પુસ્તક તેનો 20 અધ્યાય અને તેની 19 અને 20 કલમની અંદર ત્યાં કહે છે કે યહોવાએ તેને ઉત્તર આપ્યો ને પોતાના લોકોને કહ્યું, જુઓ, હું તમને અનાજ, દ્રાક્ષરસ અને તેલ મોકલી આપીશ ને તમે તેઓથી તૃપ્ત થશો. હું હવે પછી કદી પણ તમને બીજી પ્રજાઓમાં નિંદા પાત્ર કરીશ નહીં. ઈશ્વર 2026 વર્ષની અંદર તમારી દરેક જરૂરિયાતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પૂરું કરવાનું વચન એ તમને આપે છે. કહે છે કે જુઓ, હું તમને અનાજ એટલે ભરપૂરીપણું, દ્રાક્ષરસ તથા તેલ મોકલી આપીશ. અને કહે છે કે તમને કદી પણ બીજી પ્રજાઓની મધ્યે હું નિંદા પાત્ર કરીશ નહીં. એ પ્રભુ આ નવા વર્ષની અંદર મને ને તમને વચન આપે છે. આપણા આખા જીવનને એ પ્રભુ ભરપૂરથી ભરવા માંગે છે. જે તૂટી ગયું છે એને સાંધવા માંગે છે. જ્યાં લજ્જા છે ત્યાં પ્રભુ એ સમયને મહિમામાં બદલવા માંગે છે. બીજા અધ્યાયની 25મી કલમમાં કહે છે કે જે વર્ષો તીતલીઓ ખાઈ ગઈ હું તમને પાછા આપીશ. યોએલ એવા લોકો સાથે બોલે છે જેમણે બધું ગુમાવ્યું છે, જે પ્રજાએ બધું ગુમાવ્યું છે. અને ઈશ્વર કહે છે કે હું માત્ર માફ નથી કરતો, પણ હું પુનઃસ્થાપિત કરું છું. એ ઈશ્વર મારી અને તમારી વચ્ચે એનો જે સંબંધ છે એને પુનઃસ્થાપિત કરવા માંગે છે. જેમ સુકાઈ ગયેલું વૃક્ષ વરસાદ પછી ફરી લીલું થાય છે, તેમ દેવ તૂટેલા જીવનને ફરીથી જીવન કરે છે. નવું વર્ષ એ કદાચ સાજાપણું લાવી શકે છે. આપણો જે આનંદ ખોવાઈ ગયો છે એ આનંદ પાછો આપી શકે છે. અને આપણને જે લજ્જા થઈ છે એને મહિમામાં પ્રભુ ફેરવી શકે છે. અને એ જ્યારે બને છે ત્યારે આપણો પ્રભુ પરનો વિશ્વાસ દ્રઢ થાય છે અને આપણે એ જાહેર કરીએ છીએ. શું જાહેર કરીએ છીએ? રોમિયોનો પત્ર તેનો 10મો અધ્યાય અને તેની 9મી કલમમાં કહે છે કે જો તું મોઢેથી ઈસુને પ્રભુ સ્વીકાર કરી અને હૃદયથી વિશ્વાસ કરીશ. ઈશ્વર આપણને કહે છે કે હું તારા જીવનને ભરપૂરીથી ભરી દઈશ. અને તારે એટલું જ કરવાનું છે કે તારે તારા મોઢે ઈસુ એ પ્રભુ છે એ તારે કબૂલ કરવાની જરૂર છે. ઘણી બધી વાર આપણે ખ્રિસ્તી તરીકેની આપણી આઈડેન્ટિટી આપણે છુપાવીએ છીએ. કદાચ આપણી ઓફિસમાં હોઈ શકે, આપણા અડોશ પડોશના લોકોની સાથે આપણી આઈડેન્ટિટી આપણે છુપાવીએ છીએ કે આઈ એમ ક્રિશ્ચિયન. એકવાર એક બેનના ત્યાં ઓફિસમાં જવાનું થયું અને ઓફિસની બહાર બહુ મોટા હોદ્દા પર હતા સચિવાલયની અંદર, અને એમની ઓફિસમાં જવાનું થયું. બહાર જઈને ઊભો રહ્યો, પીઓને પૂછ્યું કે તમારે કોને મળવું છે, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? મેં કીધું આ ચર્ચનો બાળક છું અને બેનને મળવું છે. તો એમણે મને કીધું એ બેન ક્રિશ્ચિયન છે? મેં કીધું કેમ? તો કે ના, અમને તો ખબર જ નથી કે બેન ક્રિશ્ચિયન છે. એક ગવર્મેન્ટ ઓફિસના ઉચ્ચ રેન્કના અધિકારી અને એમનો પટાવાળો એમ કે મને ખબર નથી કે એ ક્રિશ્ચિયન છે. ઘણી બધી વાર આપણે ખ્રિસ્તી તરીકે આપણી આઈડેન્ટિટી આપણે છુપાવીએ છીએ. એ ત્યારે જ બને જ્યારે આપણી અંદર એક પ્રકારનો ભય, એક પ્રકારની બીક અને આપણી અંદર
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ના હોય. પણ જો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી અંદર છે તો આપણે ડરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. આપણે મોઢેથી કબૂલ કરવાની જરૂર છે કે યસ, આઈ એમ ક્રિશ્ચિયન, હું ખ્રિસ્તી છું, મારી સાથે મારો પ્રભુ છે. અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લેશે તે ઉદ્ધાર પામશે. ઈસુ ને પ્રભુ કહેવાનો અર્થ કે મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા અને તારી યોજના મારા જીવનમાં પરિપૂર્ણ થાય. નવું વર્ષ 2026નું વર્ષ સાચું નવું ત્યારે જ બનશે જ્યારે આપણે કહીશું કે ઈસુ મારા જીવનનો પ્રભુ છે. કોણ છે ઈસુ? ઈસુ મારા જીવનનો પ્રભુ છે. ત્યારે જ આ 2026નું વર્ષ એ સાચે જ નવું વર્ષ મારા અને તમારા માટે બની રહેશે. અને વારે ને ઘડીએ એ આપણે યાદ કરવાની જરૂર છે કે ઈસુ મારા જીવનનો પ્રભુ છે, એના સિવાય મારું જીવન કશું જ નથી. અને છેલ્લી વાત એ જ્યારે આપણે કબૂલ કરીએ છીએ કે ઈસુ મારા જીવનનો પ્રભુ છે, ત્યારે ઈશ્વર આપણને એના પવિત્ર આત્માથી ભરી દે છે, પવિત્ર આત્માની શક્તિઓથી આપણને ભરી દે છે. યોએલના પુસ્તકનો 2 અધ્યાય 28 ને 32 કલમમાં કહે છે કે હું મારા આત્માને સર્વ માણસો પર ઢોળી દઈશ. ઈશ્વર આજે મારી અને તમારી ઉપર એનો પવિત્ર આત્મા રેડી દેવા માટે તૈયાર છે. એના શક્તિ, સામર્થ્ય, બળથી આપણને ભરવા માંગે છે. નવો કરાર માત્ર લખાયેલો નથી, નવો કરાર એ શક્તિઓથી ભરેલો છે. પવિત્ર આત્મા મને તમને કહે છે કે તમે તમારી અંદર જે ભય અને બીક છે એમાં તમે હિંમત રાખો. તમે અશક્ત મહેસૂસ કરો છો, પ્રભુ તમારું સામર્થ્ય છે, તમારી શક્તિ છે. અને પવિત્ર આત્મા એ ખાલી જીવનને એક અર્થ આપે છે, પર્પઝ આપે છે, હેતુ આપે છે. પ્રેરિતોનો કામ એના પહેલા અધ્યાય અને 8મી કલમમાં કહે છે કે તમે શક્તિ પામશો. જો પવિત્ર આત્મા તમારા પર આવશે તો તમે શક્તિ પામશો અને નવું વર્ષ આત્માની આગેવાનીમાં ચાલવાનું વર્ષ બને. 2026નું વર્ષ મારા અને તમારા માટે પવિત્ર આત્માને આગેવાનીમાં ચાલવાનું વર્ષ બને. અને છેલ્લે નવું વર્ષ, નવું સમર્પણ. 2026ના વર્ષમાં ભલે આપણે બીજા રવિવારે, બીજા અઠવાડિયામાં હોઈએ, પણ ફરીથી આપણે નવેસરથી આપણા જીવનનું સમર્પણ એ ઈશ્વરને કરવાની જરૂર છે, ઈસુમાં રહેવાની જરૂર છે. આજે દેવ આપણને બોલાવે છે આપણા હૃદયો ખોલવા માટે, ખ્રિસ્તમાં રહેવા માટે, એ ઈસુના નામનો સ્વીકાર કરવા માટે અને આત્માની આગેવાનીમાં ચાલવાને માટે. આ વર્ષ 2026નું વર્ષ એ મારા અને તમારા માટે કદાચ અજાણ્યું હોઈ શકે, અનિશ્ચિતતાઓથી ભરેલું હોઈ શકે, પણ પ્રભુ માટે એ અજાણ્યું નથી, એ બધું જાણે છે. આ વર્ષની શરૂઆતથી જ દેવના હાથમાં આપણી જાતોને સોંપવાની જરૂર છે. મને ખ્યાલ નથી પણ કદાચ કોઈને ગીત આવડતું હોય કે ખબર નહીં, બને રહો તુમ બને રહો યીશુ में બને રહો. બહુ અદ્ભુત ગીત છે, હૃદયસ્પર્શી ગીત છે. બને રહો તુમ બને રહો यीशु में बने रहो. बने रहो तुम बने रहो यीशु में बने रहो, यीशु में बने रहो. रूह में गाओ, रूह में झूमो, यीशु में बने रहो, यीशु में बने रहो. बने रहो तुम बने रहो यीशु में बने रहो,
में बने रहो, यीशु में बने रहो। जो डाली सदा फल लाती है, उसको वो छांटता है। प्यार जिसे वो करता है, उसको वो डांटता है। जो डाली सदा फल लाती है, उसको वो छांटता है। प्यार जिसे वो करता है, उसको वो डांटता है। रूहानी फल से भर में हो, यीशु में बने रहो, यीशु में बने रहो। बने रहो तुम, बने रहो, यीशु में बने रहो, यीशु में बने रहो। रूह में गाओ, रूह में सुनो, यीशु में बने रहो, यीशु में बने रहो, यीशु में बने रहो। જીવંત અને કૃપાળુ પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને મોટો બનાવીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારો પ્રેમ, તમારી દયા અને તમારી કૃપા માટે તમારો આભાર માનીએ છીએ. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ, જે સૌથી મોટું નામ તમે અમને આપ્યું છે, જે જીવંત કરાર પ્રભુજી તમે અમારી સાથે કર્યો છે, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આ સમયે વ્યક્તિગત તરીકે અને સીએનઆઈ મણિનગર મંડળીના દરેક સભ્યો તરીકે પ્રભુજી અમે તમારી કૃપા માંગીએ છીએ કે નામમાં જીવન જીવવા માટે, એ નામમાં આગળ વધવા માટે અને એ નામ સાથે રહીને સાક્ષીરૂપ બનવા માટે તમે આમ દરેકની સહાય કરો, જેથી કરીને અમારી મંડળી એ તમારા નામને મોટું બનાવનાર મંડળી બની શકે. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. સાજાપણું આપનાર મંડળી બની શકે અને તમારા નામને પવિત્ર બનાવનાર મંડળી બની શકે, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અને પ્રભુ, અમે તમારી કૃપા માંગીએ છીએ કે આ મંડળી એ દબાયેલા, કચડાયેલા લોકોને માટે પ્રભુજી આ કપરી વિપરીત પરિસ્થિતિઓ અને સંજોગોથી ભરપૂર એવા સમયની અંદર પ્રભુજી લોકોને માટે પ્રકાશમાન બની શકે, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. હંમેશા પ્રભુજી અમારા જીવન દ્વારા તમારા નામને મોટો બનાવવા માટે તમે દરેકની સહાય કરો, અમારી મદદ કરો ને અમારા જીવનોને તમારા જ્ઞાન અને બુદ્ધિથી તમે ભરી દો. અમારા જીવનની આગેવાની તમે કરો, પવિત્ર આત્માની શક્તિથી તમે અમને ભરી દો, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. ને પ્રભુ, હરેક સમય, હરેક પળ એવું કહેવાને માટે તમે અમારી સહાય કરો કે ઈસુ મારા જીવનનો પ્રભુ છે. અને આગળ વધવા માટે, નવા વર્ષમાં અમારા જીવનોમાં આગળ વધવા માટે તમે અમારી સહાય કરો, અમારી મદદ કરો, એવી પ્રાર્થના કરતા અમે સદા તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા તારણહાર ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. કોઈને વખત માન્ય પ્રેસિડેન્ટ ઇન્ચાર્જ શ્રી સુરેશ સાહેબ અને આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.